હેલો સ્ટુડન્ટ્સ, અકાઉન્ટ્સ ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ્સ ફર્સ્ટ યર બીકોમ. તમને બધા પાસે મટીરિયલ છે. પેજ નંબર 9 પર ડિસ્કાઉન્ટ એવો એક ટોપિક છે. ડિસ્કાઉન્ટ જેને તમે 12મા ધોરણની અંદર વટાવ કહેતા હતા, 12થમાં તમે જેને વટાવ કહેતા હતા તેને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કાઉન્ટ. આમ નોંધ કરતા પહેલા એટલે કે જનરલ એન્ટ્રી કરતા પહેલા આપણે આ બે વસ્તુ સમજવી છે કે વટાવ કેટલા પ્રકારના હોય, વટાવ કોણ કોને આપે, અને વટાવની અકાઉન્ટિંગ એન્ટ્રી એટલે ખાતામાં જનરલ એન્ટ્રી આમ નોંધ કેવી રીતે થશે. પહેલી નજરમાં જોતા તમને એક પ્રશ્ન થાય કે વટાવ એટલે શું? તો વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટનો મતલબ શું છે? તો કે આપણે કોઈ જગ્યાએ કપડાં લેવા ગયા અને બહાર બોર્ડ વાંચ્યું કે 50% ડિસ્કાઉન્ટ. એનો મતલબ એવો થયો કે જે બી મટીરિયલ આપણે લેશું, જે બી કપડું આપણે લેશું, એમાં જે પણ એમઆરપી લખેલી હશે એ એમઆરપી ઉપર 50% ડિસ્કાઉન્ટ આપણને મળશે. આ ડિસ્કાઉન્ટનો સીધો મતલબ છે. પણ આ તો રૂટીન લાઈફની વાત છે. અકાઉન્ટની દ્રષ્ટિએ ડિસ્કાઉન્ટના ઘણા બધા મતલબ થાય છે. એ આજે આપણે અહીંયા સમજવાના છે. નોર્મલી બે પ્રકારના ડિસ્કાઉન્ટ આપણે અકાઉન્ટની અંદર ભણવામાં આવશે. પહેલું છે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને છે કેશ ડિસ્કાઉન્ટ. ટ્રેડ એટલે વેપાર અને ડિસ્કાઉન્ટ એટલે વટાવ. વેપારી વટાવ તમે જેને કહેતા હતા, વેપારી વટાવ. બહુ સહેલું છે, બહુ ઇઝી છે સમજવા માટે, પણ થોડું ઇંગ્લિશમાં છે એટલે તમારે ધ્યાન રાખીને સમજવું પડશે. સૌથી પહેલા વાત કરીએ તો ટ્રેડ ડિસ્કાઉન્ટની. ટ્રેડ ડિસ્કાઉન્ટનો મતલબ શું થાય છે કે તમે કોઈની પાસે બી કોઈ વસ્તુ લેવા ગયા, મટીરિયલ લેવા ગયા, પરચેસ કરવા ગયા, તમારે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુનો ભાવ 1000 રૂપિયા છે. તમે એમને કહો છો કે ભાઈ 1000 રૂપિયા નહીં, મારે 900 રૂપિયામાં જોઈએ છે, તો મને 10% ડિસ્કાઉન્ટ આપ. એ ભાઈ કહેશે કંઈ વાંધો નહીં, હું તમને 900માં આપીશ. તો એમણે જે ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ આપ્યું 10%નું, એ આપણો વેપારી વટાવ છે. આની અકાઉન્ટમાં કોઈ અલગથી એન્ટ્રી કરવાની હોતી નથી. જે ભાવે આપણે ખરીદી કરીને આવ્યા એ જ ભાવે આપણી અકાઉન્ટિંગ એન્ટ્રી થશે. દાખલા તરીકે 900 રૂપિયામાં મેં મટીરિયલ લીધું, તો 900 રૂપિયાથી મારી પરચેઝની એન્ટ્રી થશે, ખરીદીની એન્ટ્રી થશે. હવે તમને ખબર પડી ગઈ કે ટ્રેડ ડિસ્કાઉન્ટની કોઈ અકાઉન્ટિંગ એન્ટ્રી હોય નહીં. ટ્રેડ ડિસ્કાઉન્ટ કોણ કોને આપે? તો કે જે સેલર છે, સેલર એટલે જે માલ વેચનાર છે, માલ વેચનાર એને સેલર કહેવાય. અને જે ખરીદનાર છે તેને આપણે કહેશું બાયર. અહીંયા તમે ધ્યાન દઈને જોશો ને તો બે શબ્દ વાપર્યા છે. એક શબ્દ તમારો છે સેલર અને બીજો શબ્દ છે બાયર. એનો મતલબ એવો થયો કે ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ. ધિસ્કાઉન્ટ કોણ ઓફર કરે છે? બાય સેલર. એનો મતલબ સેલર દ્વારા ઓફર કરવામાં આવે છે. કોને? ટુ ધી બાયર. ટુ ધી બાયર એટલે જે માલ સેલ કરે છે તે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. કોને? તો કે જે માલ લેવાનો છે તેને, બાયરને. ઇન સિમ્પલ ટર્મ્સ, જ્યારે આપણે મોલમાં જઈએ ત્યારે મોલવાળા આપણને ડિસ્કાઉન્ટની ઓફર કરે અને આપણે ડિસ્કાઉન્ટ લઈએ. તો મોલવાળો એ સેલર થયો અને આપણે પરચેઝર થયા. કોના ઉપર ડિસ્કાઉન્ટ આપશે? અહીંયા લખ્યું છે ઓન પરચેઝિંગ ઓફ ગુડ્સ in bulk quantity is known as trade discount. આપણે કોઈ પણ મોલમાં કપડાં લેવા ગયા અને ત્યાં એવું લખ્યું છે કે ડિસ્કાઉન્ટ છે, પણ ડિસ્કાઉન્ટ એમને એમ ના મળે. એવું કે ભાઈ એક સાથે તમે 10 પેન્ટ ખરીદી કરશો કે તમે 10 કપડાં લેશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે. તો આ જે બલ્કમાં આપણે વસ્તુ પરચેસ કરીએ છીએ, બલ્કમાં જે ખરીદી કરીએ છીએ, એના ઉપર આપણને ડિસ્કાઉન્ટ મળે છે, જેને આપણે કહેશું ટ્રેડ ડિસ્કાઉન્ટ, જેને આપણે કહેશું વેપારી વટાવ. આ તમારે ધ્યાન રાખવાનું છે. ધ સેલ્સ ઓર પરચેઝ, કાં તો આપણે સેલ્સ કરીએ કાં તો પરચેઝ કરીએ,
is recorded in the books at net value. net value નો મતલબ શું થાય છે? ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછીની જે પણ વેલ્યુ આવે. દાખલા તરીકે આપણે મોલમાં કપડાં લેવા ગયા અને 1000 રૂપિયાનું કપડું છે, એમાંથી આપણને 10% ડિસ્કાઉન્ટ આપે છે, તો 100 રૂપિયા આપણા માઇનસ થઈ જશે. તો આપણે સેલ્સ કરશું કે પરચેસ કરશું, આપણી બુક્સમાં આપણે 900 રૂપિયાથી એન્ટ્રી કરીશું ખરીદીની. એનો મતલબ કે 100 રૂપિયા આપણને જે ડિસ્કાઉન્ટ મળ્યું એની કોઈ અલગથી આપણે એન્ટ્રી કરીશું નહીં. આ આપણે ધ્યાન રાખવાનું છે. ધેટ ઇઝ નેટ ઓફ ટ્રેડ ડિસ્કાઉન્ટ. નેટ ઓફ નો મતલબ એવો થાય છે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી. નેટ ઓફ એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી જે પણ કિંમત આવે એ કિંમતે આપણે પરચેઝની એન્ટ્રી કરીશું. ધ ડિસ્કાઉન્ટ is not recorded in the books of account. એનો મતલબ કે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણી બુક્સમાં કોઈ જગ્યાએ રેકોર્ડ થશે નહીં. તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમને આમ નોંધ કરવાની આવે ત્યારે ટ્રેડ ડિસ્કાઉન્ટ એવો શબ્દ આવે તો એની અલગથી અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની જરૂર નથી. જે બી વેલ્યુ ડિસ્કાઉન્ટની છે તે વેલ્યુ બાદ કરીને જે બી નેટ ઓફ ફિગર આવે તે ફિગરથી આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી ખરીદીની કે પરચેઝની કરીશું. ક્લિયર છે? યસ. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે, તમને સમજવા માટે સમજાવી દો. ફોર એક્ઝામ્પલ નો મતલબ એવો થાય છે કે એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે, બી સેલ્સ ગુડ ટુ સી વર્થ ₹1000. એક બી નામનો ભાઈ છે, 1000 નો માલ સી નામના માણસને સેલ કરે છે. કેવી રીતે? એન્ડ અલાઉ હિમ 10% ડિસ્કાઉન્ટ. એવું કે છે કે ભાઈ 1000 નો માલ છે, હું તને 10% ડિસ્કાઉન્ટ આપીશ. ઓકે, તો નેટ સેલ્સ વેલ્યુ કેટલી થઈ? નેટ સેલ્સ thereof is ₹900. 1000 નો માલ છે, 10% ડિસ્કાઉન્ટ આપશે, તો નેટ વેલ્યુ કેટલી થઈ? 900. તો આપણે સેલ્સ પરચેસ કેટલાથી બુક કરશું? સેલ shall be recorded as 900 in books of B. B ના બુક્સમાં કેટલું રેકોર્ડ થશે ભાઈ? 900. બી કોણ છે? જે માલ વેચે છે તે. હવે માની લો કે સી ના બુક્સમાં આપણે ખરીદી રેકોર્ડ કરવી હોય તો પણ 900 જ રેકોર્ડ આપણે કરીશું. એનો મતલબ એવો થયો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ, જેને આપણે વેપારી વટાવ કહીએ છીએ, આ વેપારી વટાવની કોઈ પણ અકાઉન્ટિંગ એન્ટ્રી અલગથી કરીશું નહીં. સેલ્સ અથવા તો પરચેસ, વેચાણ અથવા ખરીદી, ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી જે બી રૂપિયા બચે તેનાથી એન્ટ્રી કરીશું. ઓકે, ક્લિયર છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ. ટ્રેડ ડિસ્કાઉન્ટ કોણ આપે? તો કે સેલર્સ બાયરને આપે. જે પણ પર્સન્ટેજ હોય એ બાદ કર્યા પછીની જે પણ અમાઉન્ટ બચશે તેનાથી અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું. ટ્રેડ ડિસ્કાઉન્ટની કોઈ અકાઉન્ટિંગ એન્ટ્રી અલગથી થશે નહીં. આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. આના પછી જે આપણે ટોપિક ભણીશું, આના પછી જે ચેપ્ટર ભણીશું તેમાં બંને ડિસ્કાઉન્ટના ઉપયોગ આવશે. એટલે તમે સમજી લેજો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે શું. ટ્રેડ ડિસ્કાઉન્ટની અલગથી એન્ટ્રી થશે નહીં. ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કર્યા પછી જે પણ અમાઉન્ટ આવશે એ અમાઉન્ટથી આપણે સેલ્સની કે પરચેઝની એન્ટ્રી કરીશું. ઓકે, માર્કેટમાં ક્યારે પણ આપણે વસ્તુ લેવા જઈએ ત્યારે ડિસ્કાઉન્ટ જે આપણને પરચેઝ ઉપર મળે છે તે આપણું ટ્રેડ ડિસ્કાઉન્ટ છે. ઓકે, આગળ જઈએ. બીજો એક શબ્દ અહીંયા વાપર્યો છે, કેશ ડિસ્કાઉન્ટ. શું શબ્દ વાપર્યો છે? આ ખાસ સમજવાની જરૂર છે. કેશ ડિસ્કાઉન્ટનો મતલબ છે રોકડ વટાવ. કેશ એટલે રોકડ અને ડિસ્કાઉન્ટ એટલે વટાવ. રોકડ વટાવ એનો મતલબ કે જ્યારે પણ આપણે કોઈને પૈસા આપવાના છે એ પૈસા સમય કરતા વહેલા આપી દેશું. તો સમય કરતા વહેલા પૈસા આપીએ તો કઈ બેનિફિટ થવો જોઈએ કે ના થવો જોઈએ? તમે કહો છો યસ સર, થવો જોઈએ. તો જે સમય કરતા વહેલા પૈસા આપીએ છીએ એના ઉપર જે આપણને બેનિફિટ થાય છે તે બેનિફિટ આપણું કેશ ડિસ્કાઉન્ટ છે. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ આપણે ખરીદીના પૈસા આપશું, એનો મતલબ ક્રેડિટરને પૈસા આપશું, એનો મતલબ લેણદારને પૈસા આપીશું,
સમય કરતા વહેલા આપીશું તો લેણદાર આપણને ડિસ્કાઉન્ટ આપશે, ઓછા પૈસા ચૂકવવા પડશે. એ આપણું કેશ ડિસ્કાઉન્ટ છે. આની અકાઉન્ટિંગ એન્ટ્રી કરવી પડશે, એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. કોઈ માણસ સમય કરતા આપણને વહેલા પૈસા આપી દે તો આપણે કહેશું ભાઈ કાંઈ વાંધો નહીં, તું થોડા ઓછા પૈસા આપજે, હું તને ડિસ્કાઉન્ટ આપીશ, તે સમય કરતા વહેલા પૈસા આપ્યા છે, તને બેનિફિટ મળવો જોઈએ. તો આ જે આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ તે આપણો ખર્ચો છે. પણ જ્યારે સામેવાળો માણસ આપણને ડિસ્કાઉન્ટ આપે છે તે આપણી આવક છે. તો ધ્યાન રાખવાનું છે, કેશ ડિસ્કાઉન્ટમાં આપણી આવક અને આપણો ખર્ચો આ બંને આપણે બુક કરવાના છે, એટલે કે અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની છે. એ અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે થશે એ હું તમને થોડું અહીંયા સમજાવું. પહેલા તમને અહીંયા લખ્યું છે ડિસ્કાઉન્ટ અલાઉડ. શું કર્યું છે? ડિસ્કાઉન્ટ અલાઉડ. એનો મતલબ એવો થયો કે ડિસ્કાઉન્ટ આપણે આપીએ છીએ. કોને આપીશું? ઇન બુક્સ ઓફ સેલર. ઇન બુક્સ ઓફ સેલર એટલે આપણે સેલર થયા. મેં કોઈને માલ વેચ્યો છે તો હું શું થયો? હું સેલર થયો. તો હું ડિસ્કાઉન્ટ અલાઉડ કરીશ. તો હું એન્ટ્રી શું કરીશ? કેશ અકાઉન્ટ ડેબિટ ઇન બુક્સ ઓફ સેલર્સ. એનો મતલબ એવો થયો કે કોઈ મને પૈસા વહેલા આપે છે તો મારે ડિસ્કાઉન્ટ આપવું પડશે. હવે કોઈ વહેલા પૈસા મને આપે તો હું ડિસ્કાઉન્ટ આપીશ, તો હું એન્ટ્રી શું કરીશ? અહીંયા એન્ટ્રી લખી છે. પહેલા તો હું પૈસા આપીશ. પૈસા આપીશ નો મતલબ શું થશે? મારી પાસેથી પૈસા જશે તો જાય તે વોટ રિયલ અકાઉન્ટમાં જશે. એનો મતલબ એવો થયો ડેબિટ વોટ કમ્સ ઇન. એનો મતલબ આવે તે ઉધાર અને જાય તે જમા. કેશ આવે છે કે જાય છે? તો કેશ નોર્મલ સિચ્યુએશનમાં આપણે જ્યારે કેશ પેમેન્ટ કરીએ તો કેશ ડેબિટ થાય. એનો મતલબ એવો થયો કે કેશ અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ અલાઉડ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. એનો મતલબ ડેટર્સ પાસેથી પૈસા આવશે. ડેટર્સ પાસેથી પૈસા આવશે તો આવે તે ઉધાર. શું આવશે? પૈસા. તો આપણે શું અકાઉન્ટિંગ એન્ટ્રી કરશું? કેશમાં પૈસા આવ્યા એટલે કેશ અકાઉન્ટ ડેબિટ. ડિસ્કાઉન્ટ આપણને આપ્યું એટલે ખર્ચો છે, ખર્ચો આપણો ડેબિટ થાય, ખર્ચો આપણો ઉધાર થાય. એટલે ડિસ્કાઉન્ટ અલાઉડ એ આપણે ડેબિટ કર્યું. અને ડેટર્સ અકાઉન્ટ જે ઓલરેડી આપણે આગળ ડેબિટ કર્યા હતા એ અહીંયા ક્રેડિટ કરી દઈશું. એટલે ડેટર્સનું અકાઉન્ટ. ડેટર્સ એટલે આપણા દેવાદાર. દેવાદાર પાસેથી જ્યારે પણ વહેલા પૈસા મળે ત્યારે આપણે એને ડિસ્કાઉન્ટ આપવું પડે. હમણાં તમે અકાઉન્ટિંગ એન્ટ્રી ના આવડે તો કંઈ વાંધો નહીં, ખાલી સમજી લો કે દેવાદાર પાસેથી જ્યારે પણ પૈસા મળશે ત્યારે આપણે ડિસ્કાઉન્ટ આપીશું, જેને આપણે કહેશું ડિસ્કાઉન્ટ અલાઉડ. ઓકે. લેણદારને જ્યારે આપણે પૈસા આપીશું ત્યારે એ માણસ આપણને ડિસ્કાઉન્ટ આપશે. એ આપણી ઇન્કમ છે. એ ઇન્કમને આપણે ક્રેડિટ સાઇડ બુક કરીશું. જુઓ અહીંયા લખ્યું છે ડેટર્સ ડેબિટ થયા તો ક્રેડિટર્સ કેવા થયા? ડેટર્સ ક્રેડિટ થશે તો ક્રેડિટર્સ કેવા થશે? ડેબિટ થશે. સો કેશ અકાઉન્ટ ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ ટુ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ. આ ધ્યાન રાખવાનું છે. અકાઉન્ટિંગ એન્ટ્રી ના સમજાય તો હમણાં કોઈ ચિંતા નથી, ચિંતા ના કરતા. આપણે જે વખતે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું તે વખતે હું તમને સમજાવીશ કે કેવી રીતે શું થાય છે. ખાલી સમજી લો કે કેશ ડિસ્કાઉન્ટ ક્યારે ક્યારે શું થાય? તો જ્યારે પણ આપણે કોઈની પાસેથી પૈસા લેવાના છે, એ પૈસા સમય કરતાં વહેલા આપણને આપી દેશે તો એના ઉપર આપણે ડિસ્કાઉન્ટ આપીશું, જેને આપણે કહેશું ડિસ્કાઉન્ટ અલાઉડ. તે આપણો ખર્ચો છે, આપણે એને ડેબિટ કરીશું. કોઈને આપણે પૈસા આપવાના છે, એ પૈસા સમય કરતાં વહેલા આપણે આપીશું તો સામેવાળો માણસ મને ડિસ્કાઉન્ટ આપશે, જેને હું કહીશ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. આ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે છે તે મારી ઇન્કમ છે, એને હું ક્રેડિટ બાજુ લખીશ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો બે પ્રકારના ડિસ્કાઉન્ટ છે, એક ટ્રેડ ડિસ્કાઉન્ટ અને એક કેશ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ અને કેશ ડિસ્કાઉન્ટ એટલે રોકડ વટાવ.
ટ્રેડ ડિસ્કાઉન્ટ વેપારી વટાવની કોઈ અલગથી એન્ટ્રી થશે નહીં. નેટ ઓફ જે બી પરચેસ થશે એ પરચેસથી નેટ ઓફથી હું એન્ટ્રી કરીશ. કેશ ડિસ્કાઉન્ટમાં એવું નથી. જો હું વટાવ કોઈને આપીશ તો એ મારો ખર્ચો છે, એ ખર્ચો મારે ખર્ચામાં બુક કરવો પડશે. કોઈ મને ડિસ્કાઉન્ટ આપશે તો એ મારું ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે, એ ડિસ્કાઉન્ટ રિસીવ્ડમાં મારે બુક કરવો પડશે. આ વસ્તુ ખાસ સમજી લેજો. અને અકાઉન્ટિંગ એન્ટ્રી જ્યારે આપણે કરીશું ત્યારે આનો એકચ્યુઅલ યુઝ શું છે એ એકચ્યુઅલ યુઝ હું તમને સમજાવીશ. અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે થશે અને એ અકાઉન્ટિંગ એન્ટ્રીમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ કેવી રીતે થશે એ બધું આપણે ત્યાં સમજશું. તો આજના દિવસે આટલું રાખીએ છીએ. નાનો ટોપિક છે પણ ઇઝી છે, એટલે સમજવાનો પ્રયત્ન કરજો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ, કેશ ડિસ્કાઉન્ટ એટલે રોકડ વટાવ. ટ્રેડ ડિસ્કાઉન્ટ કોણ કોને આપશે? તો કે સેલર્સ એ બાયરને આપશે. એની કોઈ અલગથી અકાઉન્ટિંગ એન્ટ્રી થશે નહીં. જે બી પરચેસ કરીશું કે સેલ્સ કરીશું તે નેટ ઓફથી આપણે રેકોર્ડ કરીશું, કમિશન બાદ કર્યા પછી અને ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી. કેશ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ અલાઉડ જે આપણો ખર્ચો છે, અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે આપણી ઇન્કમ છે, એ બંને અકાઉન્ટિંગ એન્ટ્રીમાં આપણે બુક કરવા પડશે. એ ધ્યાન રાખવાનું છે બંને ડિસ્કાઉન્ટ, પણ બંને ડિસ્કાઉન્ટ અલગ અલગ છે. બંને ડિસ્કાઉન્ટના મતલબ અલગ અલગ છે. બંને ડિસ્કાઉન્ટની ઇવેન્ટ અલગ અલગ છે. એક ડિસ્કાઉન્ટમાં અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની હોતી જ નથી, એક ડિસ્કાઉન્ટમાં આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીએ છીએ. તો આ ધ્યાન રાખો, આટલું સમજો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું તે વખતે આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે થાય એનો પ્રયત્ન કરીશું.